જામનગરમાં વિશાળ રેલીના માધ્યમથી સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। ઊંટગાડી, ઘોડાગાડી તથા બાઇક કાર સહિતનો કાફલો રેલીમાં જોડાયો હતો, જે રેલી શંકર ટેકરીથી શરૂ કરી શહેરના વિવિધ સ્થળોએ થઈને રામદેવ પીરના મંદિર પાસે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં વિવિધ પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, તેમજ આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ આલેખા પ્રતાપ નાનજી, આદિવાસી ભીલ સમાજના કાર્યકર્તા। આજ તારીખ 9 ઓગસ્ટ 2024 ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્ય સૌ પ્રથમવાર પહેલી વખત કરેલ હોય। આ બધા મીડિયાવાળા, ઓફિસરો, ખાતાવાળાનો તમામ સમાજનો તમામનો સપોર્ટ મળેલો હોય એનો ખૂબ ખૂબ આભાર માનું છું। શંકર ટેકરી સુભાષપરા શેરી નંબર 2 ત્યાંથી રેલી નીકળેલ છે। ત્યાંથી ખંભાળિયા નાકા બહાર હવાઈ ચોક પાસે, ત્યાંથી પંચેસર ટાવરથી ડોક્ટર બાબા આંબેડકર સાહેબના પુતળાનું સન્માન કરવામાં આવશે। ત્યારબાદ જિલ્લા પંચાયત પાસે શ્રી મહારાણા પ્રતાપનો સન્માન કરવા આવશે। ત્યારબાદ ઝાંસી કી રાણીનો પુતળો 7 રસ્તા, ત્યાં પણ ફૂલહારથી સન્માન કરશું। ત્યાંથી દિગ્જામ સર્કલ થઈ માકારી ચોક જઈ ત્યાંથી ખેતીવાડી પાસે સબરીનગર સોસાયટી ભીલવાસ શેરી નંબર 2 જામનગર અમારો કાર્યક્રમ પૂર્ણ થશે। અમારા જે વડવાઓ છે જે અગાઉ કરે છે, જ્યાં ચાલુ છે, એમને જોઈને અમે પહેલી વખત કરેલા, સૌ પ્રથમ વખત।